રાઉન્ડ ટેબલ 383 એઆઈઆરટી દ્વારા વિરમગામ તાલુકાના ધાકડી પ્રાથમિક શાળામાં નવા વર્ગખંડોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ધાકડી ગામ ખાતે આવેલા પ્રાથમિક શાળામાં આજે રાઉન્ડ ટેબલ 383 એઆઈઆરટીના સહયોગથી નવા વર્ગખંડના નિર્માણ માટે ભૂમિપૂજન વિધિ ભવ્ય રીતે યોજવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ગામ અને શાળાના વિકાસ માટે એક મહત્વપૂર્ણ અને ખાસ ક્ષણ બની રહ્યો। આ પ્રસંગે રાઉન્ડ ટેબલ 383 એઆઈઆરટીના સભ્યો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ગામના સરપંચ વિપુલ પટેલ, બીઆરસી કોઓર્ડિનેટર મૌલિક બારોટ, હિનાબેન ગજ્જર, રમેશભાઈ, નવનીતભાઈ પટેલ, એસએમસીના અધ્યક્ષ ભરતભાઈ ઠાકોર તથા સભ્યો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ રૂપે આજના કાર્યક્રમમાં દરમિયાન સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા ધાકડી પ્રાથમિક શાળાને સમક્ષ શાળા એવોર્ડ વર્ષ 2025-26 એનાયત કરવામાં આવ્યો હતો, જે બીઆરસી કોઓર્ડિનેટર મૌલિકભાઈ બારોટના હસ્તે શાળાને અર્પણ કરવામાં આવ્યો હતો। આ એવોર્ડ શાળાના સ્વચ્છતા, હરિયાળી, પાણી સંચાલન, આરોગ્ય અને ગુણવત્તાસભર શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા શ્રેષ્ઠ કાર્યનું પ્રતિબિંબ છે। શાળાના આચાર્ય શ્રી હંસાબેન દીપકભાઈ પરમાર અને સમગ્ર સ્ટાફ પરિવારની નિષ્ઠાપૂર્વક મહેનતથી આ સિદ્ધિ મુખ્ય રહી। તેમના સંકલન અને સતત પ્રયાસોની શાળાના પ્રગતિના નવા શિખરો સર કરી શાળાના ભૂલકાઓમાં જોવા મળેલો ઉત્સાહ અને આનંદ સમગ્ર કાર્યક્રમનું વધુ જીવંત અને ઉર્જાસભર બનાવ્યો હતો। હેલ્પ ફાઉન્ડેશનના સ્થાપક ધીરેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને પે સેન્ટર્સ આચાર્ય દીપકભાઈ ઈશ્વરભાઈ પરમારના અથાગ પ્રયત્નોથી શાળાના આધુનિક વિકાસ તરફ એક વધુ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। આ નવા વર્ગખંડમાં નિર્માણથી વિદ્યાર્થીઓને વધુ સુવિધાસભર અને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ મળશે અને તેમના સર્વાંગી વિકાસ માટે સહાયક સાબિત થશે।